હેલો ગાઈસ, અત્યારે અમે આવી ગયા છીએ બાલભવનની સામે હોટ ચોકલેટ કોલ્ડ કોફી છે A1 દિલખુશ. તો અહીંયા કોફી પીવા અમે આવ્યા છીએ. અહીંયા જોઈ શકો છો કોલ્ડ કોકો, કોલ્ડ ચોકલેટ, આ આખું મેન્યુ છે અહીંયાનું વિથ પ્રાઇસ. તો ચલો આપણે અહીંયાના જે ઓનર છે એમની સાથે વાત કરીએ. 5 minutes later. તો ગાઈસ, આજે આયુબભાઈ બનાવે છે. શું બનાવો છો અત્યારે તમે? અત્યારે હું આ હોટ ચોકલેટ બનાવું છું. સૌથી પહેલાં શું લીધું? દૂધ લીધું આપણે, પછી આ નાખ્યું કેડબરી નાખવાનું પાવડર. હા, બરાબર. કેડબરી પાવડર નાખ્યો. પછી આપણે હોટ ચોકલેટ બનાવવાની છે. પાવડર નાખવાનો છે. બરાબર. એમાં ચોકલેટ પાવડર આવશે ઉપર. એના ઉપર આપણે ડાર્ક ચોકલેટ ખમણેલી આવે. ડાર્ક ચોકલેટ નાખવી છે. ચોકલેટ, હા, ડાર્ક ચોકલેટ. ડાર્ક ચોકલેટ, ઓકે. ઓકે, આ થઈ ગઈ કમ્પ્લીટ. હોટ ચોકલેટ. ઓકે, શું આની પ્રાઇસ શું છે? 60 રૂપિયા. ઓકે. અત્યારે તમે શું બનાવો છો કોલ્ડમાં? કોલ્ડમાં અત્યારે આ કોકો બનાવું છું. ઓકે. અને કોલ્ડમાં પણ આપણી પાસે ઘણી બધી આઈટમો છે. હા. કોકોમાં છે, ચોકલેટમાં છે, પછી કોફીમાં પણ એવી છે કોફી. પછી આપણે શેકમાં પણ એવા બનાવી છે, કિટકેટ, ઓરિયો, સ્ટ્રોબેરી શેક પણ રાખવી છે. આ અત્યારે કોલ્ડ કોકો બનાવું છું. દૂધ, કોકો, આઈસ્ક્રીમ. ઘરે દૂધ નાખ્યું, આઈસ્ક્રીમ નાખ્યો અને કોકો પાવડર નાખ્યો અને હવે બરફ નાખું છું. બરફ નાખી અને આપણે આ બ્લેન્ડરથી ફેરવીને દેવી છીએ. કોઈ હાથથી હલાવીને એવી રીતે ના નથી દેતા. આ બ્લેન્ડર ક્રશ કરી આ થોડુંક યુનિક સ્ટાઇલથી એમ ને? એટલે બીજા શું આપણે હાથથી હલાવીને આપતા હોય? આપણે એવી રીતના નહીં દેવાનું. બ્લેન્ડર મારી અને ક્રશ કરીને વ્યવસ્થિત જોઈ શકો છો તમે ગાઈસ, એકદમ ક્રશ કરીને આપે છે કોલ્ડ કોકો. હવે આપણે આ કોકો બની ગયો છે, તૈયાર થઈ ગયો છે. આ કોકોમાં આપણે આવી રીતના ચોકલેટ ડાર્ક પણ નાખી દેવી છે અંદર, એટલે ગ્રાહકને ચોકલેટ પણ મોઢામાં આવે. બરાબર. ટોપિંગમાં ચોકલેટ. હા, ચોકલેટ પણ અંદર આવે કોકોમાં. આ કોકો બનાવ્યો આપણે. ઓકે. આમનું એડ્રેસ પણ અયુબભાઈને પૂછી લઈએ છીએ આપણે. તમે એકવાર તમારું એડ્રેસે કહી દો અમને. એડ્રેસમાં આપણે 6 વાગે અહીંયા બાલભવનની સામેની સાઈડમાં A1 દિલખુશ. 6 થી 9 વાગ્યા સુધી અહીંયા ઊભા હોય અને 9 થી 12, 12:30 લગીને બારે ઊભા હોય છે. બારે મેઇન રોડ ઉપર. બરાબર. બાલભવનની બહારની સાઈડ. બરાબર. અને આપણે આની પ્રાઇસ શું હતી? 70 રૂપિયા. ઓકે. તો ગાઈસ, આની પ્રાઇસ છે 70 રૂપિયા.